Hello friends, good morning. So guys, I will translate my new chapter Kach and Devyani. The Devs and Asur were always fighting each other. જ્યારે દેવ અને અસુર એકબીજા સાથે લડી રહ્યા હતા. The Devs were from amongst the gods. દેવો એ ભગવાનની સાઈડ હતા. The Asur were demons ને અસુરો એ રાક્ષસ હતા. The Asur were powerful. અસુરો એ powerful હતા. Capable of all kinds of weakness. Some of them were great ruler and mighty kings. તેઓની સાથે મહાન શાસકો અને કેટલાક મહાન રાજાઓ પણ હતા. ઇન ધેર ફાઇટ વિચ ધ દેવ્સ દેવોની સાથે તેમની લડાઈમાં ધ અસુર હેડ એન એડવાન્ટેજ અસુરોને એક ફાયદો થતો હતો. દે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સંત એન્ડ ટીચર શુક્રાચાર્ય. તેઓની સાઈડ એક મહાન સંત અને શિક્ષક શુક્રાચાર્ય હતા. વુ ન્યુ ધ મંત્ર તેઓ જે મંત્ર જાણતા હતા. ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડીડ પીપલ બેક ટુ લાઈફ. તેઓ મૃતક લોકોને પાછા જીવિત કરવાનો મંત્ર તેઓ જાણતા હતા. હી રેસ્ટ ટુ લાઈફ મેની અસુર તેઓએ ઘણા અસુરોને જીવિત કર્યા છે. વુ વેર કિલ્ડ ઇન ધ બેટલ અગેન્સ્ટ દેવ જે દેવોની સામે લડાઈમાં માર્યા ગયા હતા. તેઓ કેટલા અસુરોને તેઓને જીવિત કર્યા છે. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી વુ ન્યુ ધેટ મંત્ર. દેવની સાઈડમાં કોઈ પણ આ મંત્ર જાણતું ન હતું. દે વેન્ટ ટુ ધેટ ચીફ એડવાઇઝર. તેઓ તેમના ચીફ એડવાઇઝર બૃહસ્પતિ પાસે ગયા. એન્ડ સાઉટ હિઝ હેલ્પ અને તેઓની પાસે જઈને મદદ માગી. બટ બૃહસ્પતિ said, પરંતુ બૃહસ્પતિ કહ્યું, આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. હું મૃતકોને પાછા જીવિત કરવાનો વિજ્ઞાન હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નો ઇટ. ફક્ત શુક્રાચાર્ય જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ should go to him and stay with him as his student and learn the secret. તમારામાંથી કોઈ એવા તેમની પાસે જાઓ, રહો અને તેમના વિદ્યાર્થી તરીકે રહો અને તે સિક્રેટ શીખો. વી હેવ nobody which has to undertake such a difficult task. અમારામાંથી એવું કોઈ પણ આ કઠિન કામ કરી શકે તેમ નથી. પરંતુ વી ફીલ that અમને લાગે છે કે યોર own son તમારો પોતાનો પુત્ર કચ્છ would be the best choice for this purpose. આ હેતુ માટે તમારો પોતાનો પુત્ર કચ્છ એ બેસ્ટ ચોઇસ રહેશે. બૃહસ્પતિએ વિચાર્યું ફોર અ વાઇલ થોડીક વાર માટે. એન્ડ ધેન સેડ અને પછી કહ્યું, યસ હા, લેટ કચ્છને જવા દો. ધ દેવ કોલ્ડ કચ્છ. દેવોએ કચ્છને બોલાવ્યો. એન્ડ આસ્ક્ડ હિમ અને તેને પૂછ્યું ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. શું તે તેમની સેવા કરવા માટે તૈયાર છે? તે સેડ તેઓએ કહ્યું ગો ટુ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પાસે જાઓ એન્ડ બી વિચ હિમ એઝ હિઝ ડિસિપ્લિન ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેસિંગ ધ ડીડ. શુક્રાચાર્ય પાસે જાઓ અને તેમના પાસે મૃતકોને જીવિત કરવાનું ફોર્મ્યુલા જેટલું થઈ શકે તેટલું તમે જાણો. સર્વ હિમ વિચ ઓલ ડિવોશન. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિચ દેવી. અને તમે ચાહો તો હિઝ બ્યુટીફુલ ડોટર. તમે ચાહો તો તેમની બ્યુટીફુલ ડોટર દિવ્યાની સાથે મિત્રતા પણ કરી શકો છો. ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેન્ડિંગ યોર ઓબ્જેક્ટિવ. તેઓ તમારા ફાયદા માટે તમને મદદ કરશે. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કચ્છે તેને તેમનું મિશન પૂર્ણ કરવાનું વચન આપ્યું. હી ટુક લીવ ઓફ ધ દેવ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્ય હેર્મિટેજ. તેઓ શુક્રાચાર્યના આશ્રમમાં ગયા. ધ ગ્રેટ સેજ રિસીવ્ડ હિમ વિચ ઓલ કાઇન્ડનેસ. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. ઓ મહાન શિક્ષક કચ્છે કહ્યું, આઈ એમ કચ્છ. હું કચ્છ ટુ ધ સન ઓફ બૃહસ્પતિનો પુત્ર. આઈ વેન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો વિદ્યાર્થી બનવા માંગુ છું. આઈ એમ એગર ટુ અગેન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. હું તમારા પગમાંથી સંજીવની વિદ્યા લેવા માંગુ છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ. શું તમે બૃહસ્પતિના પુત્ર છો? આસ્ક્ડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ કહ્યું. શુક્રાચાર્યએ પૂછ્યું ઇફ સો, જો એવું હોય, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ. હું તમને એવું શું શીખવાડું જે તમારા પિતાજી તમને નહીં શીખવાડી શકતા? એનીવે જવા દો. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. તમે મારી પાસે હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર ફ્રોમ ધ જંગલ. તમારે મારા પ્રેયર તરીકે ફક્ત જંગલમાંથી ફૂલો જ લાવવાના રહે છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયર વુડ ફોર માય sacrificial fire and you can look after my cows. Take them out for you can also bring firewood for my sacrificial fire and you can look after my cows. Take them out for grazing and bring them back when they are fed. તમારે
જંગલમાંથી સેક્રિફાઈસ ફાયર, તમારે જંગલમાંથી લાકડા લાવવાના રહેશે મારા યજ્ઞ માટે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, અને તમારે મારી ગાયોને ચરાવવાની રહેશે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફીડ. તેઓએ ચરી રહ્યા પછી તેમને પાછી લાવવાની રહેશે. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફિકેશન સેડ કચ્છ. તમારા સંતોષ માટે હું બધું કરીશ. દસ પછી કચ્છ બિગેન ટુ લીવ વિચ શુક્રાચાર્ય. પછી કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. કારણ કે તેમના પ્રિય વિદ્યાર્થી તરીકે તેમને સારી સેવાઓ આપી અને શુક્રાચાર્યના ફેવરમાં રહેવાનું શરૂ કર્યું. કચ્છ વોઝ યંગ. કચ્છ યુવાન હતો. હેન્ડસમ હતો એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, અને ખૂબ જ હોશિયાર હતો. એન્ડ નો વન્ડર, અને તેમાં કોઈ શક નથી કે દિવ્યાની ફેલ ઇન લવ વિચ હિમ એટ ફર્સ્ટ સાઇટ, કે દિવ્યાની તેની પહેલી નજરમાં તેના પ્રેમમાં ન પડી જાય. પરંતુ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પરંતુ કચ્છ વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, તે તેના પ્રેમને રિસ્પોન્ડ આપતો ન હતો. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર, કચ્છ પણ તેને લાઇક કરતો હતો. એન્ડ કન્સાઇડ હર અ ફ્રેન્ડ, અને તેને ફ્રેન્ડ માનતો હતો. હી ગેધર્ડ ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ ફોર હર એન્ડ હેલ્પ્ડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. તે તેને ફૂલો અને ફળો લાવવા માટે તેઓ સાથે જતા હતા. એન્ડ હેલ્પ્ડ હર, અને કચ્છ તેને મદદ કરતો હતો ઘર કામ કરવામાં. સમટાઈમ they would wander about the jungle and at times they sang and danced together. તેઓ કેટલીક વાર જંગલમાં જતા હતા અને સાથે ગીતો અને નાચતા પણ હતા. In a courage of time the Asura found out why Kutch was staying with શુક્રાચાર્ય. આ ટાઈમમાં અસુરોને ખબર પડી કે કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે અહીં રોકાયો છે. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from શુક્રાચાર્ય heritage for good. તેઓ ક્યારે પણ ઈચ્છતા ન હતા કે દેવો પેલું સિક્રેટ મંત્ર જાણે, અને પછી તેઓએ નક્કી કર્યું રિમૂવ કચ્છને લુપ્ત કરવાનું ફ્રોમ શુક્રાચાર્ય હેરિટેજ ફોર ગુડ. તેઓએ શુક્રાચાર્યના આશ્રમમાંથી કચ્છને અદૃશ્ય કરવાનું નક્કી કર્યું. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. તે ફક્ત તેને મારીને જ શક્ય બનતું હતું. વન ડે, એક દિવસ, વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર કાઉસ ટુ ધ જંગલ. જ્યારે એક દિવસ કચ્છ તેના માસ્ટરની ગાયોને લઈને જંગલમાં ગયો હતો. તો અસુર વે લેડ હિમ એન્ડ કિલ્ડ હિમ. ત્યારે અસુરે તેને પકડ્યો અને તેને મારી નાખ્યો. પરંતુ દે હેડ ટુ ડુ અવે વિચ હિઝ બોડી. પરંતુ તેઓએ તેની બોડી ડુ. they were afraid that શુક્રાચાર્ય might revive કચ્છ. પછી તેઓએ તેની બોડીનો નિકાલ કરવાનું તેઓને ડર હતો કે શુક્રાચાર્ય તેમને જીવિત કરી દેશો. તેથી they cut his body into pieces. તેથી તેઓએ કચ્છની બોડીના પીસ કર્યા. એન્ડ gave the piece to wolves and jackals. અને તેઓએ શિયાળ અને જેકલ્સને ખવડાવી દીધા. ઇન ધ ઇવનિંગ, સાંજે, દિવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દિવ્યાની કચ્છ માટે રાહ જોઈ રહી હતી. પરંતુ ધ કાઉસ રિટર્ન હોમ વિધાઉટ હિમ. ગાયો એ કચ્છ વગર આવી હતી. દિવ્યાની વોઝ અપસેટ. દિવ્યાની ઉદાસ થઈ ગઈ હતી. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. તે તેના પિતાજી પાસે ગઈ અને કહ્યું ધ સન હેઝ સેડ. સૂરજ આથમી ગયો છે. ધ કાઉસ હેવ રિટર્ન હોમ. ગાયો પણ ઘરે પાછી આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડીડ. તે કહેતો લુપ્ત થઈ ગયો છે કે તો મરી ગયો છે. ઓ ફાધર, ઓ પિતાજી, બ્રિંગ કચ્છ બેક. કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું તેના વગર નહીં જીવી શકું. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. શુક્રાચાર્ય થોડીક વાર માટે વિચાર્યું કે કચ્છને શું થયું છે. હી ફેલ્ટ. તેમને લાગ્યું કે કચ્છ વોઝ ડીડ એન્ડ સેડ. તેમને લાગ્યું કે કચ્છ મરી ગયો છે. તેમને કહ્યું આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું તેને પાછો જીવિત કરી દઈશ. વેટ લિટલ. થોડીક વાર માટે રાહ જો. ધેન પછી હી સાયલેન્ટલી સેડ. તેઓએ ધીરેથી કહ્યું ધ સિક્રેટ મંત્ર
ગુપ્ત મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. એટ વન્સ કચ્છ અપીયર્ડ બિફોર ધ માસ્ટર. પછી થોડીક વાર પછી કચ્છ તેના માસ્ટર આગળ પ્રસ્થિત થઈ ગયો. વેન દિવ્યાની આસ્ક્ડ હિમ. જ્યારે દિવ્યાની તેમને પૂછ્યું વાય હી વોઝ લેટ, તે શા માટે લેટ થઈ ગયા. હી સેડ, તેને કહ્યું ધ અસુર કિલ્ડ મી, અસુરે મને મારી નાખ્યો હતો. કટ માય બોડીઝ ઇન્ટુ પીસ, મારી બોડીના પીસ કરી નાખ્યા હતા, કાપીને મારી બોડીના પીસ કરી નાખ્યા હતા. એન્ડ ફીડ ધ વુલ્વ્સ એન્ડ જેકલ્સ, અને શિયાળ અને જેકલ્સે ખવડાવી નાખ્યા હતા. વિચ ધેમ, તેઓની સાથે. વેન ધ ગ્રેટ સંત, જ્યારે મહાન સંત યોર ફાધર, તમારા પિતાજી, સમુડેડ મી, મને શોધ્યો. આઈ કેમ આઉટ ઓફ ધ વુલ્વ્સ એન્ડ જેકલ્સ ટીયરિંગ ધેર બોડીઝ એન્ડ નાઉ આઈ સ્ટેન્ડ બિફોર યુ. મને શોધ્યું ત્યારે હું વુલ્વ્સ અને જેકલ્સની બોડી ફાડીને બહાર આવ્યો અને તારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દિવ્યાની. શુક્રાચાર્ય અને દિવ્યાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. પરંતુ ધ અસુર ડીડ નોટ કિન ક્વાઇટ, પરંતુ અસુરો એ શાંત થયા નહીં. વન ડે, એક દિવસ, કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર વેન ધ અસુર કોટ હિમ. એક દિવસ જ્યારે કચ્છ એ જંગલમાં ફૂલ લઈ રહ્યો હતો, ત્યારે અસુરોએ તેને પકડી પાડ્યો. દે કિલ્ડ હિમ, તેને મારી નાખ્યો. એન્ડ ગ્રેન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પીસ, અને તેની બોડીના ગ્રેન્ડ કરી નાખી અને તેને પેસ્ટ બનાવી દીધું. દે મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર ઓફ ધ ઓશન, તે સમુદ્રના પાણીમાં ભેળવી દીધું. દિવ્યાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દિવ્યાની ફરીથી ઉદાસ થઈ ગઈ જ્યારે કચ્છ જંગલમાંથી ના આવ્યો. શી ટોલ્ડ હર ફાધર, તેને પિતાજીને કહ્યું ધેટ કે શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક. કચ્છ હજુ સુધી ઘરે પાછો આવ્યો નથી. અગેન શુક્રાચાર્ય વિચ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. શુક્રાચાર્ય ફરીથી પોતાનો જાદુ અજમાવ્યો અને કચ્છને પાછો લાવ્યો. ધ અસુર વેર વેરી ડિસપોઇન્ટેડ એટ ધેર ફેલ્યોર. અસુરોએ તેમની નિષ્ફળતા માટે ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. દે થોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ અ વે ધેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. તેઓએ વિચાર્યું કે હવે આપણે એવું પ્લાન વિચારવું જોઈએ કે હવે શુક્રાચાર્ય તેમને ક્યારે પાછા કચ્છને જીવિત ન કરી શકે. ધ અસુર કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. અસુરોએ ત્રીજી વાર કચ્છને પકડી પાડ્યો. દે કિલ્ડ હિમ, તેને મારી નાખ્યો. એન્ડ બ્રન્ટ હિઝ બોડી, અને તેની બોડીને સળગાવી નાખી. દે કલેક્ટેડ ધ એસેસ, તેની રાખ ભેગી કરી. અને મિક્સ ધ એસેસ વિચ ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, અને શુક્રાચાર્યના પીણામાં તે મેલાવી દીધી. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન, દિવ્યાની સેડ ટુ હર ફાધર. જ્યારે કચ્છ ફરીથી મિસિંગ થઈ ગઈ ત્યારે દિવ્યાનીએ તેના પિતાજીને કહ્યું ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. પિતાજી, કચ્છ એ ફાયરવુડ માટે લાકડા લેવા ગયો હતો પણ હજી સુધી પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ. મને ખાતરી છે કે તે ખોવાઈ ગયો છે કે તે મરી ગયો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ. શુક્રાચાર્ય થોડી વાર માટે ધ્યાન કર્યું. અને કહ્યું યસ, કચ્છ ઇઝ ડીડ એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હા, કચ્છ એ મરી ગયો છે, હવે તેને પાછો લાઈફમાં લાવવો શક્ય નથી. આઈ એમ હેલ્પલેસ ના, હું અત્યારે હેલ્પલેસ છું. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, જ્યારે હું તેને જીવનમાં પાછો લાવીશ, હી ઇઝ સ્લેન અગેન. ઓ દિવ્યાની, ડુ નોટ ગ્રીવ, ચિંતા ન કર. ડુ નોટ ક્રાય, રડના. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ ફોર અ મોર્ટલ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો પણ તારી સુંદરતાના દિવાળા છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. કોઈ પણ તને પ્રપોઝ કરી લેશે. બટ દિવ્યાની કહ્યું હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom આઈ લવ. હું મારા પ્રેમ વિશે શા માટે ઉદાસ ન થાઉં. હું મારા પ્રેમના મૃત્યુ માટે શા માટે ઉદાસ ન થાઉં. હી વોઝ હેન્ડસમ, તે હેન્ડસમ હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ, તે મહાન હતો અને તે યુવાન હતો. નો ગોડ, ના ભગવાન, વિલ બી લાઈક હિમ. કોઈ પણ ભગવાન મને એવી રીતે ન ગમે. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. જો તે મરી જશે તો હું પણ તેની પાછળ મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર
શુક્રાચાર્ય તેની પુત્રીને સોરી કીધું અને એંગ્રી વિચ ધ અસુર who slew a discipline under his grave, અને તેના પ્રિય શિષ્યને મારી નાખવાથી અસુરો પર તે ગુસ્સે થયા. એટ દિવ્યાની રિક્વેસ્ટ હી બિગેન સમોનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. દિવ્યાનીએ ફરીથી કચ્છને પાછળ આવવાની વિનંતી કરી. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટોમચ. આઈ એમ કચ્છ, હી સેડ. કચ્છે તેમના પેટમાંથી ધીમેથી અવાજ કર્યો, આઈ એમ કચ્છ, હું કચ્છ છું, હી સેડ. તેમણે કહ્યું, આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર. મને અસુરોએ મારી નાખ્યો હતો. વુ બ્રન્ટ માય બોડી એન્ડ મિક્સ ધ એસેસ વિચ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. મારી બોડીને સળગાવીને તેની રાખ એ તમારી ડિવાઇન વાઇન સોમરસમાં ભેળવી દીધી છે. બી જેન્ટલ ટુ મી, ઓ માય માસ્ટર. એ મારા માસ્ટર. કન્સાઇડ મી એઝ યોર સન એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. એ મારા માસ્ટર, હું તમારી બોડીનો એક ભાગ છું, એટલે હું હવે તમારો પુત્ર છું. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની. શુક્રાચાર્ય દેવયાનીને કહ્યું, વોટ કેન આઈ ડુ નાઉ. હવે હું શું કરી શકું? કચ્છ ઇઝ વિથિન મી. કચ્છ મારી સાથે છે, કચ્છ મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ. કે તો હું જીવું કે તો કચ્છ જીવે. બોથ ઓફ એસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હર આફ્ટર. અમે બંને સાથે જીવી શકતા નથી. ઇફ કચ્છ ડાઈઝ, જો કચ્છ મરી જશે, સેડ દેવયાની કહ્યું, આઈ વિલ નોટ લાઈવ. હું નહીં જીવીશ. એન્ડ ઇફ યુ ડાઈ, જો તમે મરી જશો તો આઈ ઓલ્સો ડાઈ, તો હું પણ મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ઇન ફિક્સ. શુક્રાચાર્ય મૂંઝવણમાં હતા. હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇન યોર્સ. તેઓએ કચ્છને કહ્યું કે તમારો વિજય છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિચ સચ કાઇન્ડનેસ. દેવયાની એ તમારી સામે ખૂબ જ ખૂબ જ દયાથી જોવી રહી છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. મને હું પેલો મેજિક મંત્ર આપું છું. ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડીડ ટુ લાઈફ. અને મૃતકોને પાછો જીવિત કરવાનો તે સિક્રેટ મંત્ર આપું છું. વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તમે મારામાંથી બહાર આવો, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. ત્યારે એ મંત્ર મારી બોડી પર આજમાવજો. ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટોમચ. પછી શુક્રાચાર્ય કચ્છને તે મેજિક મંત્ર તેમને શીખવાડ્યો અને એન્ડ આસ્ક્ડ હિમ, અને તેમને કહ્યું, હિમ કમ આઉટ ઓફ હિઝ સ્ટોમચ. તેમના પેટમાંથી બહાર આવે ત્યારે કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. કચ્છ તેમના પેટમાંથી બહાર આવે ત્યારે તેમના ગુરુજીને તેમને મરેલા જોયા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિચ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. તે નવો શીખેલો મંત્ર તેમના પર આજમાયો. કચ્છ then paid homage to him, calling him father as he was newborn out of him. કચ્છે તેમને પ્રણામ કર્યા. કોલિંગ હિમ ફાધર, તેમને પિતાજી કહીને. એઝ હી વોઝ ન્યૂબોર્ન આઉટ ઓફ હિમ, કારણ કે તે તેનો નવો જન્મ હતો. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન શટ ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. પછી કચ્છ થોડાક ટાઈમ માટે ત્યાં રોકાણો અને પછી તે તેના માસ્ટરના આશીર્વાદ લઈને ઘરે પાછો ફર્યો. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ બટ દેવયાની સેઇંગ હિમ અબાઉટ ટુ પાર્ટ સેડ ટુ હિમ ડોન્ટ ગો અવે. શુક્રાચાર્ય તેમને પરમિશન આપી પાછા જવા માટે, પરંતુ દેવયાની સેઇંગ તેને જોઈ રહી હતી. હિમ about to depart said to him. દેવયાની તેમને નીકળતા જોઈ રહી હતી અને તેમને કહ્યું, ડોન્ટ ગો અવે, ના જાઓ. યુ નો હાઉ આઈ હેવ લવ્ડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. જ્યારે તમે વિદ્યાર્થી હતા ત્યારથી હું તમને પ્રેમ કરું છું. નાઉ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, તમે હવે તમારો અભ્યાસ તમે પૂર્ણ કરી ચૂક્યા છો. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. હવે ટાઈમ આવી ગયો છે કે તમે મને મારો પ્રેમ પાછો આપો અને મારી સાથે લગ્ન કરો. કચ્છ સેડ, કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તમારી ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી.
તમે મારા જીવનમાં મારા માટે ખૂબ પ્રિય છો. બટ યુ આર માય સિસ્ટર, પરંતુ તમે મારી બહેન છો. બોથ ઓફ એસ કેમ આઉટ ઓફ યોર ફાધર, કારણ કે આપણે બંને તમારા પિતાજીના પેટમાંથી આવ્યા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. તમારો પ્રત્યેનો પ્રેમ એ ભાઈ અને બહેન માટેનો છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તમે મહાન છો, હું તમને પ્રેમ કરું છું. સેડ દેવ્યાની કહ્યું. રિમેમ્બર, યાદ કરો. માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 ટાઈમ. યાદ કરો, મારા પ્રેમે તમને 3 વાર બચાવ્યો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. આ મારો વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. આ પ્રેમમાંથી નહીં તો બીજા શા માટે કર્યું? ડોન્ટ ડિસ્ક્રેટ મી. મને ડિસ્ક્રેટ ના કરો. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. મને તમારી વાઇફ તરીકે એક્સેપ્ટ કરો. ઇટ ઇઝ અ સાઇન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે. હું તમે જે કહો છો તેની વાતથી હું સમજ છું. સેડ કચ્છ કહ્યું. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે ઘણા દિવસો એકબીજા સાથે ભાઈ અને બહેન તરીકે વિતાવ્યા છે. લેટ એઝ કન્ટિન્યુ ધેટ રિલેશનશિપ. આપણે તે સંબંધ ચાલુ રાખીએ. આઈ કેન એસ્યોર યુ ધેટ. હું તમને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ શાઇની. Devyani was so disappointed that she was angry and cursed him. દેવ્યાની એ ખૂબ જ નિરાશ થઈ ગઈ અને તેમને ગુસ્સે થઈને અને તેમના પર બહુ જ ગુસ્સે થઈ. સિન્સ યુ હેવ બ્રિટેડ માય ટ્રસ્ટ. તમે મારો વિશ્વાસ તોડ્યો છે. વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તમે જે કંઈ અહીં શીખ્યા છો તે તમે તેનો અભ્યાસ નહીં કરી શકો. કચ્છે કહ્યું. I refuse you only because you are my sister. તું મારી બહેન છે એટલા જ કારણે તું મારી બહેન છે એટલા એ કારણે જ હું રિફ્યુઝ કરું છું. આઈ ડોન્ટ ડિઝર્વ યોર ક્યુર્સ. હું તારા શાર્પને લાયક નથી. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. તમે તમારા આ જુસ્સાના કારણે જ આ કર્યું છે. યુ સેડ ધેટ. તમે કહ્યું કે વોટ આઈ હેવ લર્ન્ટ શેલ બી અનલેસ. તમે કહ્યું કે યુઝલેસ. તમે કહ્યું કે હું જે શીખ્યો છું તે ભૂલી જઈશ. પરંતુ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમ એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. તો હું આમાંથી બીજાને શીખવાડીશ જે તે બીજા માટે ઉપયોગી થઈ શકે. ઇન્સ્પાઇટ ઓફ દેવ્યાની પ્લીડિંગ કચ્છ હેડ ટુ લીવ. દેવ્યાનીની આ પ્લીડિંગ દેવ્યાનીની આજીજી કર્યા વગર કચ્છ ત્યાંથી નીકળી ગયો. કચ્છ વોઝ રિવાઇવ્ડ બાય ધ દેશ વિચ ગ્રેટ હોનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. કચ્છ પાછો આવ્યો અને દેવોએ તેને પ્રણામ કર્યા અને લોર્ડ ઇન્દ્રએ પણ તેમનું સ્વાગત કર્યું.